હેલો ફ્રેન્ડ્સ, કલરવ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે શિક્ષક પ્રશિક્ષણ તાલીમ પાર્ટ 2 એટલે કે મોડ્યુલ 2 છે એનું પ્રકરણ બીજું છે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ ક્વેશ્ચન એટલે કે ઉચ્ચ સ્તરીય વિચારણા આધારિત કૌશલ્ય તેની પ્રકરણ કસોટી જોઈએ। પ્રકરણ કસોટીની શરૂઆત કરીએ। પ્રશ્ન પહેલો છે, પાઠ આયોજનમાં બ્લૂમના વર્ગીકરણનો ઉપયોગ કરવાનો મુખ્ય ફાયદો નીચેનામાંથી કયો છે? જવાબ છે, તે વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સ્તરીય વિચારવાની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે। જવાબ સાચો છે। પ્રશ્ન બીજો, બ્લૂમના વર્ગીકરણમાં કયા સ્તરમાં સમજણ ઉપરાંત જે તે માહિતીને ભાગોમાં વહેંચવાનો સમાવેશ થાય છે? જવાબ છે સમજવું। જવાબ સાચો છે। પ્રશ્ન ત્રીજો, નીચેનામાંથી કયું બ્લૂમના વર્ગીકરણમાં ઉચ્ચતમ સ્તર દર્શાવે છે? જવાબ છે સર્જન કરવું। જવાબ સાચો। પ્રશ્ન ચોથો, ઉચ્ચ સ્તરીય વિચારસરણીની કુશળતામાં બ્લૂમના વર્ગીકરણના સર્જન સ્તરનો જ સમાવેશ થાય છે? જવાબ છે ખોટો। જવાબ સાચો છે। પ્રશ્ન પાંચમો છે, નીચેનામાંથી શું મૂલ્યાંકન સ્તર સાથે સંકળાયેલું છે? જવાબ આવશે ખરું કે ખોટું તે સાબિત કરો। આ જવાબ સાચો છે। પ્રશ્ન 6, શિક્ષણમાં બ્લૂમના વર્ગીકરણનો પ્રાથમિક હેતુ શું છે? જવાબ છે શિક્ષણના ઉદ્દેશોને જટિલતા અને વિશિષ્ટતાના સ્તરોમાં વર્ગીકૃત કરવા। જવાબ સાચો છે। પ્રશ્ન 7મો, નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઉપયોજનનું ઉદાહરણ છે? જવાબ છે રેલવેનું સમયપત્રક જોઈ અને મુસાફરીનું આયોજન કરવું। જવાબ સાચો છે। પ્રશ્ન 8મો, એક શિક્ષક વિદ્યાર્થીઓને આપેલ માહિતીના આધારે બે જુદી જુદી બાગાયત પદ્ધતિ પૈકી કઈ પદ્ધતિ સારી છે તે નક્કી કરવા માટે કહે છે? આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરને લક્ષ્ય બનાવે છે? જવાબ હતો લાગુ કરવું। આ જવાબ ખોટો છે। સાચો જવાબ તમે જોઈ લેજો। પ્રશ્ન 9મો છે, એક શિક્ષક વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક લેખ વાંચવા આપે છે કે આર્ટિકલ અને તેમને લખાણમાં ધારણાઓ અને પૂર્વગ્રહને ઓળખવા માટે કહે છે। આ પ્રવૃત્તિ બ્લૂમના વર્ગીકરણના કયા સ્તરની ગણાય? જવાબ છે વિશ્લેષણ કરવું। જવાબ સાચો। પ્રશ્ન 10મો છે, નીચેના પૈકી ઉચ્ચ સ્તરીય વિચારણા કૌશલ્યની લાક્ષણિકતા કઈ નથી? જવાબ છે સ્મૃતિ। આ જવાબ સાચો છે। થેન્ક યુ।